नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। जैन समुदाय ने कलेक्टर को ज्ञापन सौंपकर सूरत में रैली निकाली। जैन शासन के प्राचार्य की हत्या के बाद शोक में रैली निकाली गई। जैन समुदाय की प्रमुख साध्वी जी भगवंतो और उनके अनुयायी रैली में हुए शामिल। सूरत में ऋषभ चौराहे से कलेक्टर कार्यालय तक रैली निकाली गई। सभी जैन संघों ने साधु साध्वी जी भगवंत के जीवन की रक्षा के लिए एक याचिका का आयोजन किया। फुटपाथ पर सड़क दुर्घटना में साधु की मौत को हत्या करार दिया गया। भविष्य में सड़क दुर्घटनाओं को रोकने और सरकार को जागरूक करने के लिए याचिका। सूरत से ब्यूरो रिपोर्ट। भविष्य में भारतनी धरती एक पण संतना लोहीथी रक्त रंजित ना थाय एना माटे आ रही छे। आज सुधीमां संख्याबंध संतो आ रीते रસ્તાની અંદર અકાળે ડેવલપ થયા છે, આગળ વધીને માસના પોટલામાં ફેરવાઈ ગયા છે। આવી ઘટના ભવિષ્યમાં કદી પણ ના થાય એના માટે આ રેલી છે। આપણને આ સંતોની કિંમત સમજાય। લાખો સંખ્યાબંધ સંતોની આવી હત્યા કે અકસ્માતોના દર્દને અંદર ભરીને આપણે ત્યાંથી નીકળ્યા છીએ અને રસ્તામાં સમાચાર આવે કે ભરૂચ અસુરિયા પાસે આજે સવારે અકસ્માત થઈ ગયો। જે બિહાર સેવિકા હતા ત્યાંને ત્યાં ઓફ થઈ ગયા। આગળ વધીને સાધ્વીજી ભગવંત ભયંકર રીતે સિરિયસ છે, સુરતમાં લાવવામાં આવ્યા છે। ફરી મારે અહીંયા જે પણ અમારા ભાઈઓ છે, મિત્રો છે, ગયા વર્ષની મિત્રતા થઈ ગઈ છે, મારે કેવું છે નથી પાછળના ગામથી 25 કિલોમીટરથી એક ટ્રક નીકળતી હોય, બરાબર પ્લાનિંગ સાથે રસ્તાની નીચે ચાલતા એક ભારતની ધરોહર જેવા સંત, જે પદયાત્રી, જે અહિંસાના ઉપાસક, જે પોતાના જીવનથી ઉચ્ચ સંદેશ આપે, જેમણે જીવનની અંદર અનેક માનવતાના કાર્યો કરાવ્યા, જીવનની અંદર અનેક રાષ્ટ્ર સેવાના કાર્યો કરાવ્યા અને નીચે રસ્તાની ચાલી રહ્યા છે। ટ્રક ફૂલ સ્પીડમાં નીચે ઉતરે છે, એમને ક્રૂરતા સાથે પકડી લે છે, આગળ જઈને ભાગી જાય છે અને પકડવામાં આવે ત્યારે કે મને જોખું આવી ગયું। આ દેશ પાગલ નથી અને આવી રીતે આવા સંતોની ક્રૂરતાથી અકસ્માતના નામે હત્યા કરવામાં આવે એ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટ શોકની ઘટના હોય છે। આ કોઈ એક સમાજ, કોઈ એક ધર્મ એના શોકની વાત નથી। હજી આગળ વધીને કહું, આ કોઈ માત્ર જય જિનેન્દ્ર, મારું નામ ચેતનાબેન શાહ છે। હું નાનપણથી ગુરુ મહારાજ સાહેબની સાથે હોઉં છું અને અત્યારે ઘણા સમયથી હું વિહાર સેવા ગ્રુપમાં પણ જોઈન છું અને અત્યારે આ જે દુર્ઘટના બની એના માટે એટલો બધો અફસોસ છે અને એના માટે હું એટલું કહીશ કે હે પ્રભુ, પહેલાં તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, તેરી અદાલત में मेरी जमानत रखना, मैं रहूँ या न रहूँ, मेरे गुरुदेव को सलामत रखना। અને અત્યારે આ જે રેલી નીકળી છે, એકદમ શાંતિપ્રિય રેલી નીકળી છે અને અહીં કલેક્ટર ઓફિસે બધા આવ્યા છે અને એનું સરસ ન્યાય થાય અને જૈન સમાજ અત્યારે જે અંદરથી દુભાય છે એની લાગણીને માન આપે એ જ। જો જે રીતે શાંતિપ્રિય જૈન સમાજ આજે રસ્તા ઉપર આવે અને સાધુ ભગવંતની કઈ રીતની ઘટના જોઈ, આ ઘટના જબરજસ્ત હતી અને આવી ઘણી બધી ઘટનાઓ જે અમારા હૈયા કંપાવી જાય છે। અમારા ગુરુ મહારાજને આવી રીતે રસ્તે જતા વિહારમાં આ તકલીફ થાય છે, એના માટે ખૂબ જ ન્યાય મળવો જોઈએ એવું કહેવું છે અને આમ પણ એક્સિડન્ટના બનાવો ઓછા બને એના માટે પણ બહુ જ ધ્યાન આપવાની જરૂર છે કે આટલા બધા એક્સિડન્ટ બની રહ્યા છે। કલેક્ટર આવવાનું થયું છે શું છે? અમારા એક જૈન સાધુ, જૈન સંત જ્યારે વિહારની અંદર હતા ત્યારે એમને એક ટ્રક ડ્રાઈવરે જાણી જોઈને એક હત્યા કરી છે।
ટ્રક જ્યારે જે ગતિની અંદર ચાલતી હતી એની અંદર એને એ ટ્રેક ઉપરથી ઉતારીને લગભગ 15-20 ફૂટ દૂર હતા મારા સાહેબ, ત્યાંથી એમને ટક્કર મારીને ફરીથી એ જ ટ્રેક ઉપર આગળ ચાલી અને એને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એના મોઢામાં એ શબ્દ હતો કે મને જોકું આવી ગયું હતું, પણ અમે એક મહાન વિભૂતિ ગુમાવી છે, એનું અમને બહુ દુઃખ છે. એના અનુસંધાનમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. રેલી ક્યાંથી ક્યાં નીકળેલી હતી અને કેવા પ્રકારનો જૈન સમાજમાં આક્રોશ? આજે રેલી ઋષભ 4 રસ્તા અડાજણથી નીકળીને અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા હતા. ત્યાં ખાસ અમારી ચતુર્વિશી સંઘ એટલે અમારા 4 સંઘ જે સાથે કહેવાય એ બધા સાથે આવીને અમોએ આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે અને આપનાથી જો થઈ શકે, પ્રશાસનથી જો થઈ શકતું હોય તો ટોલ નાકા ઉપર આની ખાસ ઇન્ક્વાયરી કરીને ઓછી સ્પીડની અંદર ગાડી ચલાવે અને ખાસ ધ્યાન આપે એવી અમારી ખાસ વિનંતી છે, માગણી છે.